ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. થઈ રહ્યા છે સુમુલમાં 2 સરકારી ડિરેક્ટરની નિમણૂકને હાઈકોર્ટે રદ કરી છે. સુમુલમાં 2 સરકારી ડિરેક્ટરની નિમણૂકને હાઈકોર્ટે રદ કરી છે. ગુજરાત હાઈકોર્ટે બંને સરકારી ડિરેક્ટરની નિમણૂક રદ કરી છે. રાકેશ સોલંકી અને યોગેશ રાજપૂતની નિમણૂકને કોર્ટે રદ કરી છે. તો સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ અમારી સાથે જોડાયા છે. જયેશભાઈ, નિર્ણય સામે આવ્યો છે, હાઈકોર્ટે રદ કરી છે 2 સરકારી ડિરેક્ટરની નિમણૂક, શું કહેશો? ખાસ કરીને જે સરકારી પદની નિમણૂક થઈ હતી યોગેશભાઈ રાજપૂતની અને રાકેશભાઈ સોલંકીની, એ હાઈકોર્ટે આજે રદ કરી છે. અને સાથે સાથે છેલ્લા 2 મહિનાથી પ્રમુખ અને ઉપપ્રમુખનું ઇલેક્શન થઈ ગયું હતું, મતપેટીમાં સીલ કવરમાં હતું. આજે હાઈકોર્ટના નિર્ણયથી લગભગ છેલ્લા 2 મહિનાથી જે રીતે પ્રમુખ અને ઉપપ્રમુખનો નિર્ણય થતો ન હતો, આજે હાઈકોર્ટે જે રીતે રૂલિંગ આપ્યું છે એને કારણે આવનાર દિવસોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી થઈ છે એનું પણ મતગણતરી થઈ જશે. એટલે આવનાર દિવસોમાં દૂધ ઉત્પાદકોને સુમુલને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળી જશે. આજનો જે હાઈકોર્ટનો નિર્ણય થયો છે એને કારણે આવનાર દિવસોમાં ખાસ કરીને સુમુલ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોમાં જે ચિંતા હતી કે છેલ્લા 2 મહિનાથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું ઇલેક્શન જાહેર ન થતું હતું, એ આના કારણે થવાનું છે. અને ખાસ કરીને આજે જે હાઈકોર્ટનો નિર્ણય થયો છે એને કારણે જે સ્થિતિ બની છે, આવનાર દિવસોમાં હજુ જે 2 ડિરેક્ટર નિમણૂક સરકારની જે રદ કરી છે એના બાબતમાં આગળ શું કરે એ જોવાનું રહ્યું. જી જયેશભાઈ, એબીપી અસ્મિતા સાથે વાતચીત બદલ આપનો આભાર. તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ બાગલે જોડાયા છે. જી ધનરાજ, શું વધુ અપડેટ્સ મળી રહી છે? જી બિલકુલ, ભાજપ તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં નથી આવી. આ બાબતે સુમુલમાં ચૂંટણી થઈ હતી અને જે રીતે સત્તાધારી પક્ષ અને સામે પક્ષે મતદાન પણ થયું હતું. માનસિંહ પટેલ અને રાજુ પાઠક આ બંને ગ્રુપ વચ્ચે કટોકટીની રેસ લાગી હતી, પરંતુ હવે બંને જણા એક થઈ ગયા છે. જોકે સરકારી રીતે સત્તાવાર રીતે પ્રમુખ ઉપપ્રમુખનું નામ જાહેર નથી થયું. જે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું એ બેલેટ પેપર હજી પણ મતપેટીમાં બંધ છે. ત્યારે હવે એ મતપેટીમાં બંધ થયેલા મતો છે ગણતરી કરવામાં આવશે અને સત્તાવાર રીતે પ્રમુખ ઉપપ્રમુખના નામ પણ જાહેર કરવામાં આવશે. બીજી તરફ જે રીતે સરકારી ડિરેક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે ડિરેક્ટર ભરત દ્વારા આ બાબતને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. જે સરકારી ડિરેક્ટરો નિમાયા હતા એ રાજકીય પ્રેરિત ડિરેક્ટરો હતા, ગેરકાયદેસર રીતે તેમની નિમણૂક થઈ છે એ પ્રમાણેની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે તે બાબતને લઈને મહત્વનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. બંને જે ડિરેક્ટરોની સરકારી તરીકે નિમણૂક કરી હતી એ બંને ડિરેક્ટરોની નિમણૂક અત્યારે રદ કરવામાં આવી છે અને હવે જે મતપેટીમાં બંધ જે મતો છે એની ગણતરી થશે અને પ્રમુખ ઉપપ્રમુખની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. જી ધનરાજ, તમામ જાણકારી બદલ આપનો આભાર. તો હવે સુમુલના પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ થશે તેનો સત્તાવાર નિર્ણય કરવામાં આવશે.